આધ્યાત્મિક મેળાનો પ્રારંભ થયો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ। 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ચાલશે। જીએમટીસી મેદાન ખાતે આયોજન થયું છે આ કાર્યક્રમનું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે શરૂઆત થઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે। તો 250 થી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા છે। આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃપિતૃ વંદન, સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે। 11 એકરમાં આયોજિત કાર્યક્રમમાં 11 કુંડી, સમરસતા, યજ્ઞશાળા અને 11 થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન કરી શકાશે। આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે અને મિની કુંભમાં પણ લોકોને તેના મિની કુંભના અહીં દર્શન થશે। यहाँ आ हिंदू आध्यात्मिक सेवा मेळो जे जागृत थयो छे ए हिंदू समाजनी सेवानी परंपरा क्यारे प्रचार नता करता। न जाने केटलाय मठ मंदिरो रोज अन्नदान करता हशे, क्यारे प्रचार ना कर्यो। स्वामीनारायणना गुरुकुलो लाखो लाखो आदिवासीओने भणाया, क्यारे प्रचार ना कर्यो। दरेक मठ मंदिरोए लोकोनी शुश्रूषा करी, सेवा करी, स्वास्थ्य संभाळ्युं, क्यारे प्रचार ना कर्यो। पण आ बधा मुख सेवकोने एक मंच पर लाई समाजनी सामे हिंदू समाजना विराट सेवाना यज्ञનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું છે। કાશ્મીરની અંદર ધારા 300 કલમ 370 સમાપ્ત થઈ ગઈ। 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું। કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો। સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે। ટ્રિપલ તલાક સમાપ્ત। યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો। અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે। કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી। જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય। અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે। મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો। મેં મારા જીવનમાં 9 કુંભમાં સ્નાન કર્યું છે। કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે મારું। હું પણ 27મી ત્યાં જવાનો છું।